ગોત્રી વિસ્તારમાં આવેલી બેન્ઝમીન વર્લ્ડ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 9ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। વોર્ડ નંબર 9ના ભાજપના ઉમેદવાર પરેશ બ્રહ્મભટ્ટ અને દક્ષિતા રાય, જેમણે આ શાળા ખાતે મતદાન મથક ખાતે મતદાન કર્યું છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને વડોદરા શહેરના નાગરિકો પણ આજે જ્યારે મતદાનનો દિવસ છે, મતાધિકારનો ઉપયોગ કરવાની તમારી ફરજ છે, તો તમે પણ મતાધિકારનો ઉપયોગ કરો અને નાગરિકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી। આજરોજ અમે વહેલી સવારે મતદાન મથકે આવી ગયા છે। અમે તો મતદાન કર્યું છે, પણ અમે વોર્ડ 9ના તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે 12 વાગતા પહેલા આપ સૌ બહુમતીથી મતદાન કરો અને વોર્ડ 9નું કમળ ગુજરાતમાં સૌથી પ્રથમ ખીલાવો। મતદાન તો કરી દીધું છે, પણ લોકોને એવી અપીલ છે કે આજે ભવ્ય અને ભવ્ય મતદાન કરે અને 2047માં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે સંકલ્પ ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ છે એમનો, એ પૂર્ણ કરવા માટે આજે લોકોને અદ્ભુત મતદાન કરવા માટે હું વિનંતી કરું છું।